નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈશું યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન પાર્ટ 2. અહીંયા પાર્ટ 2 ની અંદર પેજ નંબર 30 ઉપર 8 ઉપર જોઈશું. હવેનો મુદ્દો છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. હીલિંગ એટલે ક્યોર, ઇલાજ કે રિકવરી, ઉપચાર. આયુર્વેદિક ઉપચાર અથવા ઇલાજના 4 સ્તર છે. પહેલું છે ફર્સ્ટ લેવલ ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવું. ત્રીજું છે લાઈફ એન્હેન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. તો લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ. આયુર્વેદિક રેકગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હીલિંગ. આયુર્વેદ આપણને 4 ઉપચારના 4 પ્રાથમિક લેવલ બતાવે છે. નંબર 1 ડિસીઝ ટ્રીટમેન્ટ, નંબર 2 ડિસીઝ પ્રિવેન્શન, નંબર 3 લાઈફ એન્હેન્સમેન્ટ. લાઈફ એન્હેન્સમેન્ટ જીવન વૃદ્ધિ, લાંબુ આયુષ્યને કહેવાય, કેવી રીતે જીવાય. અને છેલ્લા અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણા મોટાભાગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણા મોટાભાગના લોકો માટે વૈદ્યકીય સારવાર, મેડિકલ ટ્રીટમેન્ટ ક્યારે શરૂ થાય છે? વેન વી ફોલ ઇલ, જ્યારે આપણે બીમાર થઈએ તો જ મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ થાય. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. એ મેડિકલ ટ્રીટમેન્ટને અહીંયા શું કહીએ છીએ? શાનું સ્વરૂપ છે? રોગની સારવાર. આ રિસ્પોન્સ ટુ કન્ડિશન, રોગની સારવાર એટલે એવી સ્થિતિને રિસ્પોન્સ આપવો ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, જે પહેલેથી બની ચૂકી છે. ઇટ એમ્સ, તેનો હેતુ, એનો ધ્યેય શું છે? ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. કોઈ પણ વસ્તુ બ્રેક થઈ છે એને ફિક્સ કરવાનો, એનો ઈલાજ કરવાનો ધ્યેય રાખે છે. દાખલા તરીકે તમે રૂટીન લાઈફ જીવતા હોય પણ તમને તાવ આવે કે શરદી ખાંસી થાય ત્યારે તમારી સિસ્ટમ બ્રોકન થઈ જાય. એ બ્રોકનને ફિક્સ કરવાનો એનો ધ્યેય હોય છે. હાઉએવર ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ. અહીંયા લેખક કહે છે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, તો રોગના સારવારની સાથે દવા શરૂ થાય છે, છતાં ઇટ ઇઝ અ ફેલ્યોર, છતાં એ નિષ્ફળતા છે. કેમ? બીકોઝ, કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે રોગ પહેલેથી જ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટ ધીસ લેટ સ્ટેજ, આ મોડા સ્ટેજ ઉપર, તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. હવે આપણી પાસે કોઈ ઓપ્શન રહ્યો નથી, પરંતુ બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. ડ્રગ્સ એટલે દવાઓ, આપણે માત્ર એક દવાઓ લેવાનો અને સર્જરી, આપણે કોઈ પણ સર્જરી વાટકાપ કરવાનો વિકલ્પ રહેશે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. અને લાંબા ગાળે તેની ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો પહેલો મુદ્દો છે ડિસીઝ ટ્રીટમેન્ટ. બીજો મુદ્દો છે આ હાયર લેવલ ઓફ હીલિંગ, એનાથી ઉપચાર, હીલિંગ, ઇલાજનું ઊંચું સ્તર બીજું કયું છે? એમ્સ એટ, એનો ધ્યેય શું છે? પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધી મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે શો, દેખાવો. રોગ દેખાય તે પહેલો એને રોકવું. તો બીજું સ્તર શું કહે છે? આ કહે છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કહેવત છે પાણી પહેલો પાળ પહોંચો. એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે શું કે કોઈ પણ રોગ આવે ને તમે એનો ઈલાજ કરો એ પહેલો જ તમારે રોગને અટકાવી દેવો. રોગ જ ના થાય તો પછી એનો ઈલાજ કરવાની કોઈ એવી સંભાવના જ ન ઊભી થાય. તો બીજો તબક્કો એ બતાવે છે એ હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ, એનો એમ ધ્યેય શું છે? પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધી મેનિફેસ્ટ. રોગ થાય પહેલો જ એને અટકાવી દેવો. ટુ રીચ ધી સ્ટેજ, આ સ્ટેજ સુધી પહોંચવા માટે વી વોન્ટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. તો આ સ્તર માટે કે આપણને ક્યારે રોગ થાય એ પહેલો જ એને અટકાવી દેવો, એટલે પહેલાંથી જ આપણે આપણા શરીરની કાળજી રાખીએ જેથી રોગ જ ના થાય.
તો ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. તો આ બાબતને આપણે ધ્યાન રાખવું હોય તો શું કરવું જોઈએ? તો આપણી લાઈફસ્ટાઈલ, જીવનશૈલી, એન્વાયરમેન્ટ, આપણું આજુબાજુનું પર્યાવરણ, વાતાવરણ, વર્ક, આપણું કાર્ય અને આપણી સાયકોલોજીકલ કન્ડિશન, આપણી મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, એ આ 4 બાબતોને ખૂબ ધ્યાનમાં રાખવી પડે. વી મસ્ટ એલિમિનેટ દૂર કરવું, રિમૂવ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ. આપણા દૈનિક જીવનમાં જે ખરાબ બાબતો છે એને આપણે દૂર કરવી પડે. ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. આપણને રોગ સામે જે બાબતો હેલ્પલેસ બનાવી દે છે, નિરાધાર બનાવી દે છે, એવી બાબતોને, રોંગ ફેક્ટરને આપણે દૂર કરવી પડશે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સીક. કેટલીક અંશે આપણે હંમેશા કેમ બીમાર હોઈએ છીએ? બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણું જીવન જ અસ્થિર છે. જેનું જીવન હંમેશા અસ્થિર હોય એ હંમેશા સીક, બીમાર જ હોય. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ. કેટલાક રોગો એવા છે કે જે આપણા ઉપર આક્રમણ કરે છે, પર્ટિક્યુલરલી ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ. ખાસ કરીને જ્યારે ઋતુનો બદલાવ થાય ત્યારે, શિયાળામાંથી ઉનાળો આવે, ઉનાળામાં ચોમાસું આવે, આવા ચેન્જિંગ ઓફ સિઝન્સ થાય. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ. એજિંગ પ્રોસેસ એટલે જેમ જેમ મનુષ્યની ઉંમર વધે તેમ કેટલાક રોગોનું આક્રમણ થાય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. પરંતુ તંદુરસ્તી એ કેવી બાબત છે? સતત, કન્ટિન્યુઅસ, સતત એને એડજસ્ટ કરવાની બાબત છે. જો તમારે સારી હેલ્થ રાખવી હોય તો કન્ટિન્યુઅલ તમારા જીવનનું એડજસ્ટમેન્ટ જોઈએ. લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. એ કેવી બાબત છે? સમુદ્રની અંદર કોઈ પણ જહાજને તમે જે રીતે નેવિગેટ કરો છો, તો નેવિગેટ એટલે ફાઇન્ડ ધ વે, માર્ગ બતાવો છો, એવી બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણી તંદુરસ્તી સતત આગળ જતી અને એને એડજસ્ટ કરવાની એક બાબત છે. હવે થર્ડ લેવલ, ત્રીજું લેવલ છે લાઈફ એન્હેન્સમેન્ટ, જીવનવૃત્તિ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી વિચ એઇમ્સ. આ ત્રીજા લેવલ શું પોતે એમ ધ્યેય રાખે છે? ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. ત્રીજું સ્તર એ બતાવે છે કે આપણી વાઇટાલિટી, આપણી અંદર એનર્જીમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે થાય, એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. આપણે લાંબુ જીવન કેવી રીતે જીવીએ. તો ત્રીજું સ્તર લાંબુ આયુષ્ય માટેની આપણને કહે છે. ઇટ ડઝ નોટ નિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. ત્રીજું સ્તર છે લાઈફ એન્હેન્સમેન્ટ. એ માત્ર રોગને અટકાવે એટલું નહીં, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ એનાથી વિશેષ શું કહે છે? આપણી અંદર પોઝિટિવ એનર્જી, હકારાત્મક શક્તિ કેવી રીતે વધારો થાય એ બતાવે છે. હાઉએવર, એમ છતાં આયુર્વેદિક એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. આયુર્વેદનો ધ્યેય શું છે? હેલ્થ ક્રિએટ કરવી, તંદુરસ્તી બનાવી રાખવી. એવોઇડિંગ ડિસીઝ, રોગો દૂર કરવા. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આપણે લાંબુ જીવન જીવીએ તે આયુર્વેદનો ધ્યેય છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ ઇઝ. આયુર્વેદના ઉપચારનો ચોથું સ્તર છે. શું છે? અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. એટલે કે ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ. તમારે ચોથા સ્તર સુધી પહોંચવું હોય તેના માટે શું જોઈએ? આધ્યાત્મિક વલણ જોઈએ. ટુ લાઈફ. તમારું જીવન આધ્યાત્મિકતા તરફ હોવું જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ એની ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત રહેવું એ મહત્વનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન સેલ્ફ. પણ માત્ર તંદુરસ્તી જ એનો એન્ડ નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. માત્ર આપણા જીવનને પ્રોલોંગ કરીએ, એક્સટેન્ડ કરીએ, એટલે કે આપણું લાંબુ જીવીએ એટલું મહત્વનું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ વી વોન્ટ. આપણે જે કામ કરવા માગીએ છીએ એના માટે સારી શક્તિ આપણી પાસે હોવી જોઈએ, અથવા આપણું જીવન લાંબુ બને એટલું પૂરતું નથી. પણ એનાથી વિશેષ શું કહે છે? વી વોટ ટુ કન્સિડર. આપણે પણ ધ્યાનમાં રાખવું જોઈએ વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. આપણે એનર્જીનો ઉપયોગ શાના માટે કરીએ છીએ એન્ડ વાય, શા માટે કરીએ છીએ એ પણ ધ્યાનમાં રાખવું પડે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ. આપણી જે જાગૃતતા જે છે એની ગુણવત્તા ઉપર શું યાદ રાખે છે? રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. આપણે જે કરીએ છીએ
એની સાચી ફલશ્રુતિ ઉપર આધાર રાખે છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, એ આપણું અંતિમ એક્સપ્રેશન, અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર, આપણે ખરેખર કોણ છીએ એ ઓળખવાની બાબત છે. અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ, આપણી જાગૃતતા એ બાબત છે. વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાઈ, આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણે એને લઈ જઈ શકીએ છીએ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન, એ આપણી જાગૃતતા જે છે એ ક્યાં સુધી કન્ટિન્યુઅસ રહે છે, એનો વિકાસ થતો રહે છે. ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, આપણું શરીર અને મન ડિક્લાઇન, વિકન, ખૂબ જ નબળું બને છતો પણ એ જાગૃતતાનો વિકાસનો ગ્રોથ થતો રહે છે. ધસ, આથી ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ, તેથી જેમ જેમ આપણી ઉંમર વધે તેમ આપણા માટે એક મોટી એડ એટલે મદદ જાગૃતતાના વિકાસ તરફથી મળે છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, અને આયુર્વેદનો અંતિમ ગોલ એ છે વિચ એમ્સ એટ રિલીઝિંગ, જે શું રાખે છે, એનો એમ કયો છે, રિલીઝિંગ ઓલ ઓફ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ, કે બધા જ લોકો સોરો એટલે દુઃખો અને સફરિંગ એટલે યાતનાઓમાંથી રિલીઝ મુક્ત બને. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર, તમામ મનોવૈજ્ઞાનિક જે ડિસઓર્ડર છે, અવ્યવસ્થા છે, એમાંથી આપણને મુક્તિ મળે અને અલ્ટિમેટ ક્યોર થાય, ઇલાજ થાય, એ જ આપણી ટ્રુ અવેરનેસ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ યુ મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ, પરંતુ આપણે જો એને સમજવું હોય તો સૌથી પહેલાં આપણે કઈ બાબત તરફ ધ્યાન આપવું પડશે? માઇન્ડ, આપણું મન, અને માઇન્ડ ઇઝ ફંક્શન્સ, મનના કાર્યો તરફ ધ્યાન આપવું પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે ક્યાંથી સારી શરૂઆત કરવી જોઈએ? આપણે શરૂઆત ક્યાંથી કરવું જોઈએ કે વેર વી આર, આપણે ક્યાં છીએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ, અને એ દિશામાં આપણી જીવનની મુસાફરી પ્રોસીડ આગળ ધપશે. ગ્લોઝરી, પેથોજેન્સ એટલે હાર્મફુલ એલિમેન્ટ્સ, બેક્ટેરિયા, જેને કહેવાય મેં તમને કહ્યું વાયરસ. સેલ્ડમ એટલે રેરલી, ભાગ્યે જ, ઓકેઝનલી, પ્રસંગોપાત, નોટ ઓફન. એક્યુટ એટલે સિવિયર, તીવ્ર, સિરિયસ, ગંભીર. સ્ટ્રેઇન એટલે સ્ટ્રેસ, ટેન્શન, માનસિક તણાવ. અનરેસ્ટ, ડિસઓર્ડર, બેચેની. મેનિફેસ્ટ વિઝિબલ, દેખાય તેવું, અપિયર. ઓર્ગેનિક એટલે બાયોલોજિકલ, જૈવિક. વાઇટાલિટી એટલે એનર્જી, શક્તિ, સ્ટ્રેન્થ, તાકાત. પ્રોલોંગ એટલે એક્સટેન્ડ, વિસ્તૃત બનાવવું. નેવિગ એટલે ફાઇન્ડ ધ વે, માર્ગ શોધવો. ડિક્લાઇન એટલે વીકનિંગ, નબળું પાડવું. હવે પાછળ કોમ્પ્રિહેન્શન 1 અને પાછળની જે એક્સરસાઇઝ છે એમાં તમારે કશું લખવાનું નથી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું રીડ ટુ યોગ ફોર હેલ્થ. થેન્ક યુ.